हेलो केम छे मारू यूट्यूब फैमिली। बस हमें अत्यार नास्ता पाणी कर फ्री थया अने हवे रसोई अर्धी पलती बनी गई अने शनि रवि रजा आवे छे तो दूरवा नास्ता बे के अमार मामाने घरे जाव छे। आस्था दूरवा जाय छे मामाने घरे। हे दूरो तो थई गई तैयार? थई गई। કેટલા દિવસ રોકાવાની? 2 દિવસ। हाँ शनि रवि रजा है ने એટલે दूरवा के मार मामाने घरे जाऊँ है ने। पप्पा जाए से मूकवा क्या था थेलो जो दूरन बेगे बेग થઈ ગયું અને આસ્થાએ જવાની ને ઈ કપડા પહેરીને થોડું હોય। આસ્થા આજે ઉઠી નવા કપડા પહેરવાના હોય ને તો दूरवा जाए से पप्पा मूकवा आस्था ने आज उठी ज छे। आस्था हवे तैयार थाय। नमस्कार मित्रों, जय श्री कृष्ण, जय माताजी, हर हर महादेव। केम छो बधा? स्वागत है तमारू अमारा यूट्यूब चेनल अंदर। अने आज वार शनिवार है अने अमे अत्यारे जाए छे आगळ बेन ने मळवा। एक बेन तो जे तमने कीधुं एम गया छे मामानी घरे, एने बीजा बेन मूकवा गया छे भेगा। मारा पप्पा मूकवा गया छे अने अमे लोको आगळ जमीने निकळशुं खुशीबेन ने मळवा माटे। वरसाद धीमो धीमो चालू छे अने बस आज मोडું છે। અમારે નાસ્તા કંઈ કરવાનું નથી, સીધું જમીન નીકળવાનું છે। અને જો ભગવાનને તમને દર્શન કરાવી દઉં। ભગવાનના આજના દર્શન છે અને અત્યારે વાગ્યા છે 10:30 અને આ બાજુ અત્યારે જો રસોઈ ચાલુ થઈ ગઈ છે બનવાની અને ઘણી ખરી તો બની ગઈ છે અને જમવા બેસી ગયા છે। અહીંયા જવાનું છે બહાર બધાને પોતપોતાના કામમાં એવું છે ને। રોટલી ચાલુ છે હવે, બાકી બધું બની ગયું છે ને? હા બધું બની ગયું છે। લાકડી હવે નાસ્તો કાંઈ કરવા નથી, થોડું ચા પાણી પી લઈ પછી સીધા જમી લઈ। ના બાજુ બે ભાઈ જો ફ્રેન્ડ આવી ગયા છે રમવા ભાઈ, પણ હવે બેનપણી છે નહીં કોઈ હાજરમાં અત્યારે, દીદીઓ કોઈ છે નહીં, એવું બધું છે। આગળ આવી જાય એક બેન પાછા મૂકવા ગયા છે મોટા બેનને। તો મિત્રો 11 વાગી ગયા છે અને જો અમે લોકો જમવા બેસી ગયા છીએ। અહીંયા હું ને જાગું, હજી મારા બાન પપ્પા હજી બે છેલ્લે છે ભાઈ કે અમે બધાએ જમી લીધું। આજે જવાનું છે ખુશીબેન પાસે એટલે અમે વહેલા જમવા બેસી જાય ને આગળ જમીન તરત નીકળવું છે। આસ્થાબેન આવે એટલે દુરુબેનને મૂકીને તરત એને જમાડવાની ન્યા છે કા રસ્તામાં એ રીતે ભેગા લેવાના છે, પછી નકર જવામાં મોડું થાય ને અમારા ખુશીબેન પાસે રાહ જોતા છે સવારની। આજે પહેલાં વહેલા અમે મોડા જઈએ છીએ પણ આજે કામકાજ બધું એવું હતું એટલે કાંઈ ભેગું થયું નથી। પણ બસ હવે આગળ અડધી કલાકમાં અમે લોકો નીકળીએ છીએ ખુશીબેનને મળવા માટે અને પેલા જમી લઈએ ઝડપથી એટલે બેન આવેલા બધું તૈયાર રહે અમારી પાસે। તો ચાલો તમે લોકો પણ જમવા બધા, અમે લોકો પણ હવે જમી લઈએ અહીંયા। તો મિત્રો અત્યારે જો 11:30 થઈ ગયા છે અને અમે લોકો નીકળીએ છીએ અત્યારે ખુશીબેનને મળવા માટે। જો થેલાને બધું બહાર ઉતારીએ છીએ। કોને ભેગું આવવા જોઈએ? હેતુ ને હેતુ બેન આપણે સુઈ જાય નો રે આપણે ભેગો। સારું હાલો અમે નીકળીએ છીએ। ચાલો મિત્રો તો મળીએ પછી બેન પાસે જઈને તમને મળાવડાવું। હાલો મિત્રો તો અમે લોકો જો હવે નીકળ્યા ખુશીને મળવા। જમીન આવી નીકળ્યા અને નીકળતા હતા 2 વ્હીલ લઈને વરસાદ આવ્યો પછી આસ્થા કે નહીં 4 વ્હીલમાં જાય કે ગાડી કાકાને પૂછો નહીં કે તો ગાડી લઈને જાય। વરસાદ દ્વારા આવ્યા હતા કે ગાડી લઈને જ જાઓ પણ અમે કીધું કે સામાન નથી તો 2 વ્હીલ લઈને વયા જાય। પછી અમે જો અત્યારે 4 વ્હીલ લઈને નીકળ્યા। આસ્થા ને આગળ છે આસ્થા। હાય પ્રદીપ, જય શ્રી કૃષ્ણ। ચાલો બેનભાઈને મળવા। બેનભા સવારના રાહ જોતાય છે, સવારનું મગજ મારું ન્યા છે અને મને તો ખાસ પાછો અનુભવ છે બહાર ભણતો એટલે હોસ્ટેલમાં ગુરુકુળમાં રહેલા ને જે દિવસે કાંકા ઘરે જવાનું હોય ને કાં મળવા કોઈ આવવાનું હોય ને એ દિવસે કલાક આમ લાગે તમને વર્ષો હોય ને એવું લાગે। એટલે અત્યારે ખુશીબેન એવો જ થતું હશે કારણ કે બધાના વાલી આવતા હોય ને મારે ન આવતો હોય એને થતું હોય ને એટલે જેમ બનાવવાની કોશિશ કરી વહેલા પહોંચી પણ વરસાદ જો ચાલુ થઈ ગયો ને ફૂલ અંધારી ગયું છે અત્યારે અને કામરે જો પહોંચી ગયા છીએ। લાગડી બહાર નહીં લાગે, પહોંચી જાવ છું જેમ બને વહેલા। તો અત્યારે છે ને બહુ વરસાદ આવે છે ને તો અત્યારે અમે 4 વ્હીલ લઈ જાય છે દીદીને મળવા। હા તો હાલો હવે અમે જઈએ।
જો એટલે હવે આવો 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 છે ને અમારા બેન આવી ગયા. ખુશી બેન નો મિલાપ થઈ ગયો. આને તો બહુ વાંધો આવે. આસ્થા ખુશી પપ્પા પાસે રહી ને તો આસ્થા ને બહુ વાંધો આવી જાય. તકલીફ પડે અમારે બેન ને ઓડું ને એટલે અમારા દાયા બેન છે કા બેન ઢીંગલો હા મારો તારો. તો મિત્રો અમે જો અહીંયા આવી ગયા છીએ ખુશીબેનને મળવા માટે અને તમને એનો હોસ્ટેલ થોડી ઉપરથી દેખાડું કેટલી મસ્ત છે. અને ખાલી આ વાતાવરણ જો કેટલું સુંદર જો ખિસકોલી કેટલી મસ્ત અમે એનું બધું વાતાવરણ છે હોસ્ટેલ એનું છાત્રાલયનું જ્યાં એની સ્કૂલ છે અને આ એનું બધું અહીંયા છાત્રાલય છે. આ નાના ભૂલકાઓ માટેનું છે અહીંયા અને અહીંયા એનો હોલ છે અને અહીંથી આ મેન ગેટ છે જવાનો. તો અહીંયા પાછળ બહુ હજી પાછળ ઘણું મોટું છે. તો આ રીતનું એની સ્કૂલ છે અને અમે લોકો જો અહીંયા બેઠા છીએ અને અમારા ખુશીબેન ખુશીબેન બધાને બોલ જય શ્રી કૃષ્ણ. કેમ છો? જય શ્રી કૃષ્ણ. હા ઘણા સમયથી બધા 1 મહિનાથી તને જોઈ નથી. પાકો 1 મહિનો થઈ ગયો. તારા વગર અમારે કોઈ વિડીયો અહીંયા હરખો નથી ઉતારતું. તારે મમ્મીને પરસેવો વળી જાય ઉતારવામાં. પાછી આવે ત્યારે ઉતારીશ. હા જો અમારે આસ્તુ બેન રમવા આવ્યા છે અહીંયા બેનને રમવું છે. ખોટી છે. અહીં આપી દે બેનને જો તૂટી જાય એટલે જો આવું છે. અને ખુશીબેનને બેઠા જો મળી છે ઘડીક મને બેસવું બહાર ક્યાંય જવું નથી. વરસાદ હજી માંડ થોડીક વાર રહ્યો છે એને કાંઈ લેવાનું છે નહીં એટલે કાંઈ બહાર જવાનું છે નહીં. અને એને નાસ્તા પાણીનું માટે ઘરેથી બનાવીને સેન્ડવિચ ને એવું લાવ્યા છે. લાકડી બેન ખાઈ લે છે અને સોડા ને એવું બધું લઈ લીધું છે એટલે એને ભૂખ લાગી લાકડી ખાઈ લે છે. નકર પછી બેન ફ્રેન્ડ સાથે બધા સાથે જમશે એવું કરશે. અત્યારે જો સ્કૂલમાં પછી રજા પડી ગઈ છે પણ બહુ મસ્ત વાતાવરણ છે. ચારે બધું વૃક્ષો એટલા છે જો આ બધું ઝાડવા આખું આમ જંગલ જેવું લાગે એની વચ્ચે છે આખું. તો ચાલો બેનબા જોડે અમે ઘડીક વાતચીત કરી લઈએ અને બધા મળી લઈએ અને પછી નીકળશું. થોડુંક 1-2 કલાક બેસશું પછી નીકળશું અમે લોકો. બેન જ મળી લેવા દે બેન. ચશ્મા જો બેન ના ચાલો ભણવામાં ધ્યાન હો બેન. ચાલો બેટા આવજો મત દીકરો. આવજો. જય શ્રી આસ્તુ ટાટા કહી દે. દીદી. હાલો મિત્રો તો જો અમે લોકો આવ્યા છીએ મારા ભાઈ ઘરે. ખુશીને ત્યાંથી હોસ્ટેલથી નીકળી ગયા અને કામરેજ મારા ભાઈ એક નાનો કામરેજમાં રહેશે તો અમે આવ્યા કામરેજ મારા ભાઈને ઘરે. તો કીધું કે આટો મારતા જાય. પ્રદીપ કે હાલો કે ભાઈને ઘરે આટો મારતા જાય. તો આ છે મારા ભાભી. જય શ્રી કૃષ્ણ. મજામાં? બસ મજામાં. તમે કેમ છો? અમે મજામાં હો. તો ભાઈની બેબી એક છે એ હોસ્ટેલમાં ભણે અને નાની ગઈ સ્કૂલે. ભાઈને 2 દીકરી એટલે એક હોસ્ટેલમાં છે ને એક સ્કૂલે ગઈ. ભાઈ ગયો કામે. તો બસ અમે લોકો જો હવે જઈશી ઘરે અને અહીંયા જો દેવું આવી સ્કૂલેથી. સ્કૂલેથી આવી દેવું. હાલો તો હવે આમ જઈએ. હાલો માધવી હવે જઈને મિત્રો જો અમે લોકો ઘરે આવી ગયા અને જમવાનું પણ બની ગયું છે અને જમવામાં અત્યારે ખાલી હું અને જાગુ 2 જ બાકી છે. સામે સામા બેઠા છીએ. હા હવે જમી લઈ. જમવામાં જો કઢી બનાવી છે. મને ઈચ્છા થઈ હતી બાજરાનો રોટલો મારું પ્રિય છે અને ટમેટાનું શાક ધવલ હાટું બનાવ્યું હતું અને ખીચડી છે ને એ છે. તો ચાલો જો જમી લઈએ. બેન તો મારે જો ગયા છે ઓલી રૂમમાં પગમાં વાગ્યું છે એટલે દાદા હાચવે છે. બાકી બધા જમીન પોતપોતાના કામકાજમાં છે. તો ચાલો તમે પણ જમવા અને અમે પણ હવે જમી લઈએ. તો મિત્રો સૌને જય શ્રી કૃષ્ણ. અને આજે મારો વારો ચડી ગયો છે તમને ધૂન સંભળાવવાનો કારણ કે મારા બા ગયા છે બહાર. ક્યાંક બહાર જમવાનું છે જે યજમાનની ઘરે હતું તો એ લોકો બહાર ગયા છે અને હું ને જાગુ 2 ઘરે છે. એટલે જાગુ કે તમે આજ એક સારું એવું અમને સંભળાવો એની પણ ઈચ્છા હતી. એટલે હમણાં કેટલા ટાઈમ છે મેં ગાયું નથી નકર તો ક્યાંક ને ક્યાંક એવી કથા કેવું હોય તો ક્યાંક ને ક્યાંક ગાતા હોય. એટલે આજે તમને મારા તરફથી હું સંભળાવું છું. મારી બા તો હાજર નથી એટલે હું તમને એક સારું એવું કોશિશ કરું કે તમને ગમશે. તો ચાલો સાંભળીએ સારું એવું ભગવાનનું આપણે લાલા કૃષ્ણ ભગવાનનું આપણે ધૂન.
સાચા સત્સંગ મારે આજ મને લાલો દેખાય છે, ભક્તિના રંગ મારે આજ મને લાલો દેખાય છે. જુનાગઢ ગામ છે, નાગરોની નાત છે, જુનાગઢ ગામ છે, નાગરોની નાત છે, નરસૈયાના ધામ મારે આજ મને વાલો દેખાય છે, ભક્તિના રંગ મારે આજ મને વાલો દેખાય છે. ચિત્તોડ ગામ છે ને મેવાડાની નાત છે, ચિત્તોડ ગામ છે ને મેવાડાની નાત છે, મીરાના ઝેર મારે આજ મને લાલો દેખાય છે, સાચા સત્સંગ મારે આજ મને વાલો દેખાય છે. જાદવ કુળ છે ને પાંડવોનું નામ છે, જાદવ કુળ છે ને પાંડવોનું નામ છે, દ્રૌપદીના ચીર મારે આજ મને લાલો દેખાય છે, સાચા સત્સંગ મારે આજ મને વાલો દેખાય છે. વીરપુર ગામ છે ને લુવાણાની નાત છે, વીરપુર ગામ છે ને લુવાણાની નાત છે, જલારામ ધામ મારે આજ મને વાલો દેખાય છે, સાચા સત્સંગ મારે આજ મને વાલો દેખાય છે. ગોકુળિયું ગામ છે ને તીર્થનું ધામ છે, ગોકુળિયું ગામ છે, તીર્થનું ધામ છે, જશોદાની ગોદ મારે આજ મને વાલો દેખાય છે, સાચા સત્સંગ મારે આજ મને વાલો દેખાય છે, ભક્તિના રંગ મારે આજ મને વાલો દેખાય છે. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય, સનાતન ધર્મ કી જય. તો મિત્રો, ભજન મેં કોશિશ કરી કે તમને સારું એવું સંભળાયું અને આશા રાખું છું કે તમને ગમ્યું હશે ને ગમશે. અને મારી સામે તો પછી હું જાગુ બેઠી હતી એટલે આપણે પેલા એને પૂછી તને કેવું લાગ્યું મેં ગાયું? બહુ સરસ લાગ્યું, બહુ સરસ ગાયું. તમે કોમેન્ટમાં કહેજો કે તમને કેવું લાગ્યું. બાકી મને તો બહુ સરસ લાગ્યું. એટલે જાગુને પણ બહુ ગમ્યું. એટલે તમને આ 100% ગમશે, કારણ કે પત્નીને ગમે એટલે પછી તો બધાને ગમે જ ને. પત્ની વખાણ કરે પતિના, એનાથી વિશેષ તો શું હોય. અને મને થોડુંક આવું ગાવાનું શોખ અને મજા આવે, આનંદ આવે. અને ભગવાનની આપણે ભક્તિ થાય, બાને ભગવાનનું નામ લેવાનું તમને પણ બહુ ગમ્યું હોય છે. અને બસ અમે લોકો જો થાકી ગયા છે, આજે વરસાદ પણ હતો, ગયા હતા બેનને મળવા માટે. બેન થોડાક ઇમોશનલ થઈ ગયા, પણ આજે થોડાક મજબૂત દેખાણા, પહેલી વખત મૂકવા ગયા એની કરતા. અને ભણતર પણ સારું એવું ચાલે છે, કાંઈ ટેન્શન નથી, ભગવાનની દયાથી સારું છે. બસ મહેનત કરે છે. અને પછી રસ્તામાં એક બે જગ્યાએ જવાનું હતું, ત્યાં તમને પણ જો મેળા આપણે ગયા હતા. ત્યાંથી પછી ઘરે આવ્યા, ને ઘરે બધું કામકાજ ને જેમાં બધા ફ્રી થયા. બેનબા અમારે અત્યારે હેતુભાઈ પાસે રમવા ગયા છે ઉપર, અમે હું જાગો ત્યારે બેઠા છીએ. એટલે મેં કીધું વિડીયોને મારો પૂર્ણ આપું અને મારે ઘડીક રાહ જોઈ મારા બાની કે આવી જાય ને આપણે પછી વિડીયો ભજન સાંભળશું. થોડુંક મોડું થાય ને એટલે પછી મેં કીધું હું આજે સંભળાવું. મેં પણ કેટલા ટાઈમથી ગાયું નથી, તો મેં કોશિશ કરી તમને સંભળાવવાની. અને ખુશીબેનને મળ્યા, એને પણ તમને મળીને આનંદ આવ્યો હોય છે. 1 મહિનો થઈ ગયો. બસ આજ માટે એટલું છે. મારા બ્લોગને હું આજે વિરામ આપું છું. કાલે ફરી મળીશું નવી મસ્તી સાથે, નવી વાતો સાથે. તો અમારી ચેનલને તમે લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. અને કોમેન્ટમાં તમારો જવાબ આપજો, પ્રેમ આપજો, સહકાર આપજો. અને જો તમે અમારા ચેનલ ઉપર નવા છો તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અમારો વિડીયો છેક સુધી જોજો. તો આજ માટે એટલું. આવજો. જય શ્રી કૃષ્ણ. અમારા આસ્થાબેન જ નથી, નકર તમને કે વધારે થોડું. ચાલો આવજો.